કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ વાડીએ જો હાઠી ઉપાડવા માટે તુવેરની. તો પપ્પા તો જો આપણે મોર આવેલા જાય છે અને હું ને મમ્મી બે પાછળ ધીમે ધીમે લેતા આવીએ હાઠીઓ. આવી રીતની છે અને એટલી તો જા ઉપડી ગઈ છે. હવે એટલું બાકી રહ્યું છે, અડધું ઉપડી ગયું ને અડધું બાકી છે. તો ચાલો ધીમી ધારે આપણે પણ ઉપાડવાનું ચાલુ કરી દઈએ. અને એક બાજુ તો અમારા જો ઢીબલામાં ખાતરનો ટાઈસના ફેરા નાખ્યા હતી, બે માણા વરગ્યા છે એમની અંદર. એ ઢેફા ભાંગે બે અને આપણે ઉપાડી હાઠીયું. તો ચાલો ગાય હાઠી ઉપાડીને ઘરે જઈએ ને બપોર પછી તો હરગાવી નાખવાની છે આને. મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આજે રાખીએ શુભેચ્છા આપીએ છીએ. તો બપોરના આજે તો છે ને સવા થઈ ગયા, ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો. એને વાડીએ તો કર્યો જ છે, જોકે આપણે ફ્રી નહોતા તે નથી કર્યો. તો મમ્મીને એને બહાર જવાનું તો એ કેન્સલ થયું. કે હાઈ બધા જો મહેમાન ને બધા હતા, મમ્મી પપ્પા બેન ને, તો એ પણ વિડીયો તમે પણ જોઈ લો. બધા જો ચૂલા પાસે બેસી ગયા છે ને ભજીયાની મોજ માણસ. બીજા બેન ને તમારે ભજીયા ખાવા નથી? ચાલો બધા બતાવું છું. ખાવા છે તારે? હું તો નહીં ખાવ હોય બીજાને ભજીયા. પપ્પાને આટલું તીખું કર્યું તો તીખા નથી. બોલો કેવી મરચી નાખી છે. હજી નાખી લ્યો ખાંડેલી ચટણી. બે ચમચી કે નાખી લ્યો. મોરા લાગે છે એ. મેં નાડું સ્પેશિયલ તીખાઈ લીધા તોય મોરા લાગે. સર તીખી લાગતી હતી તમને? હા વર્ષા અમે ડોરા કાઢે. શું છે તાર બટેટું વાળું ખાવું તો ઓલું કર. હા બેન ને તીખું છે, બધા તીખું ખાવા વાળા છે. ભજીયાની પાર્ટી તો થઈ છે, પ્રોગ્રામ મસ્ત મજાનો ભજીયાનો છે ને. તો હવે અમારા ઓમભાઈ તો ઊભા થવાનું નામ જ નથી, એટલે એટલા ભજીયા ખાય છે ઓમભાઈ. ડુંગળી ખાવી તારે? બેનની ડીશ છો એક ને બે જ ભજીયા. ઓહો પાછી સુધાર. ઓમને તીખું ખાતા હોય એટલે હાલે કે ઓમભાઈ? હાલે ને? નથી તીખું? મને તારા ભજીયા ચાખવા જ દેજે. ક્યાં પટી લે જા, હું તો રાહ જો. ઓમ નું એક ભજીયું હું ચાખી. બસ બસ નહીં નહીં. અરે બાપા ધગે છે શર્માતા નહીં. હા હું ને ત્રણ કરે છે. દે બટા જો બપોરનો ટાઈમ થઈ ગયો ને બધા બેસી ગઈ. મારે રાહ જોતા. બોલો પહેલી વાર મારે રાહ જોઈ ને પપ્પાને ના બેન અમારું કચકચ કરે છે. હાલ તો બસ દઈ દઉં જમવા. હાલો તો બધા બપોરા કરી લઈને બીજા બેન જો એને ખાઈશ લઈ લો. હાલો બપોર આમ દૂધીનું નકરા દૂધીનું શાક કર્યું છે. એમાં દાળ કાંઈ જ નાખી નથી અને સલાડ છે ને ટમેટા છે. એમાં જંજીરા નાખી દીધી અને એમાં કટકી કેરી હતી. ચાલો તો હવે બપોરા ફટાફટ કરીએ પછી કન્ટિન્યુ આપણે વિડીયો ચાલુ કરશું. અને અહીંયા આપણે ગોદડું બ્લેન્કેટને ધોવા તો બ્લેન્કેટને નીતરવા રાખી આવી અને ત્યાં લાઇટ વહી ગઈ. તો એ સરસ મજાનો ધોવાય તો ગેસ ને નીતરે સૌ રૂંઢે લઈ આવશું. નીતરી જાય એટલે આપણે ઉઠી કરીને કમ્પ્લીટ થઈ ગયા, કારણ કે આજે તો મોડું સુવાનું હતું. મોડા ઉઠ્યા 5 વાગી ગયા છે અત્યારે તો ઘડિયાળની અંદર. બરાબર છે. અને આ જો મા દીકરી ઉઠતા આવે તો જો માથા પણ ઓરાવ્યા નથી ત્યાં સુધીમાં તો જો પડીકા લઈને નાસ્તો કરવા બેસી ગયો. હા દ્વિજય પણ જો આજ વહેલી ઉઠી ગઈ. એને તો બેનને શું છે કે અમારે જો આ ડાગલા આવતા હોય ને ત્યાં સુધી તમારે તો બધું સેટિંગ ન આવે ખાવાનું. ડાગલા હોય તો જ એને ખાવાનું સેટિંગ ભાવે છે. હા એ સવારે ભેગી કરી હતી ને અત્યારે હરગાવા ગયા છે. તો મેં તમને કીધું હતું કે આ તે ભેગી થાય એટલે કાલે હરગાઈ દેવાની બપોર પછી. તો ચાલો એ ગયા છે
હળગાવવા માટે આપણે જવાનું છે વાડીએ દવા છાંટવા માટે, કારણ કે ખડ છે ભરપૂર પ્રમાણની અંદર ખડ છે ભરપૂર પ્રમાણની અંદર જવાનું છે એવું ખડ છે તો તેમાં દવા છાંટવાની છે તો આપણે જઈએ દવા છાંટવા માટે ખડ નહીં. તો ચાલો આપણે ભાગીએ. જો આપણે આવી ગયા હતા અત્યારે પંપ લઈ અને દવા છાંટવા માટે ખંભે પંપ ટીંગાડેલો છે, કારણ કે ખડ એટલું છે ને કે તમે વાત પૂછોમાં. જો આપણું આ ખડ જુઓ, જોરદાર ખડ છે. આમાં આવું બધું છે તો એની ખડની દવા મારવી પડે છે, બાકી નીંદે તો આમાં ભેગું થાય એમ જ નથી, કોઈ કાળે શક્ય જ નથી. એટલે આપણે ખડની દવા જ બેસ્ટ લાગી છે આની અંદર, કારણ કે નીંદવાના મૂલી પણ ડબલ જોઈ જતા આમાં. એટલે આપણે ખડની દવાનું પસંદગી કરી હતી, ખડની દવા જ આપણે મારીએ છીએ અત્યારે. તો ચાલો આપણો પંપ પણ ખાલી થઈ ગયો છે તો પંપ પણ ભરી આવીએ. આવું બધું છે તો ચાલો આપણું કામ પણ ગાયગા પૂરું કરીએ વ્યવસ્થિત રીતથી. એવું બધું હાલે રાખે આપણે તો ખેડૂત હોય તો એટલું તો તકલીફ તો બધાને થાય જ ખેડૂતને. નવું કામ તો હોય જ ખેતરની અંદર બધાને ખડ. આમાં ખડ લિમિટ બારું છે, હોય ખરા પણ આમાં લિમિટ બારું ખડ છે. તો આપણે એના માટે આ જુગાડ છે દવાવાળાઓનો, બીજું તો કાંઈ છે નહીં કે દવા મારી દઈએ થઈ જાય એમ ચોખ્ખું. થોડું ઘણું પછી રહી જાય તો નીંદી લેવાનો મૂલી કહીને, એટલે ઓછું પણ થાય. તો ચાલો આપણે દવા પણ ગાયગા પૂરી કરી લઈએ. 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે દૂધ ગરમ થાય છે. ભીંડા બટેટાનું શાક બનાવ્યું છે. તો હવે ઘડીક બેજા મારી ઘડીક કરી, કેમ કે આપણે બ્લેન્કેટ નહીં ધોયો તો એટલે હું ઓઢવા તો દેવો જ નથી, કેમ કે મશીન લઈ દઈએ તો જ ઓઢવા દેવો છે બ્લેન્કેટ, તો દેવો જ નથી. તો અત્યારે તેમ કે હા ભલે પછી છે ને ગોદડું દઈએ ને તો એમ કે બ્લેન્કેટ કાઢ, બ્લેન્કેટ ધોવા ટાઈટ લાગે ઉપર આધાર. તૈયાર જો અચાણી એમ કે ટાઈટ લાગે કાંઈ ન મળે. જો ઓઢવા હોય એને હાવોના ધોઈ નાખવાના. ઠંડી બોલવાનું શું બીજા કે જો હા ભાઈ જેવી ઠંડી એ ઉપર આધાર રહે. તમારે કેવું ખડ દવા સાડી દીધી ખડતી હું ભાઈ હા હું પેલા બોલી હતી. હા હવે તો ખડ રહે કે બળી જાય કે નક્કી નથી. નક્કી નથી એમ ને. દવા તો સાઈટી ન બરે તો તલ પાડી નાખ દો. નિંદા કોણ એને નિંદિયા તો એમાં કઈ વરે એમ નથી આવતી. ઓલું નો કે ગઢે ગઢપણ દી ના હોય એની ગોળે એવું છે બધું કામ કરે. તો ચાલો એવું તો બધું સંસારમાં એલા રાખે ને આપણે શાક પણ ચડી ગઈ તો કરવાના થઈ જાય. મમ્મી ને પપ્પા બધા આવી ગયા. પપ્પાને મોકલા મીઠું લેવા, કેમ કે હે ને અમને ચૈતર મહિનો બેસી જાય તો મીઠું પછી લેવું નથી. તો પપ્પાને મીઠું લઈને આવે એટલે બેસી જાય જમવા. મમ્મી અહીંયા થોડોક રોટલી આવી બનાવી પછી હવે વેહી કરી જમવા ટાણું થઈ જાય જમી લઈ. મમ્મીને જ મળ્યા જ નથી. જય શ્રી કૃષ્ણ હે જે કરીએ. સવારે ભાગ્યા હતા અમે અમારા કામમાં લાગી ગયા હતા. પછી બપોર ભૂરપવનની ભૂરવાય એટલે પાછા મોજા પહેરવા પડ્યા. ભૂરવાય છે તો ચાલો પછી આવે એટલે જમી લે. પપ્પા આવે એટલે જમી લઈએ. હાલો હું બોલો હાલો એ બે મીઠું બધું શાકમાં નાખ દો. મીઠું લઈ આવે ને એક કામ બીજું કહી દઉં તમે